રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 167 તાલુકામાં વરસાદ ખાબક્યો છે। પાટણમાં સૌથી વધુ 5 ઇંચ વરસાદ નોંધાયો। સરસ્વતીમાં 4.5 ઇંચ, અબડાસામાં 4.25 ઇંચ વરસાદ થયો। ખેરાલુમાં 3.5 ઇંચ વરસાદ વરસ્યો તો મહેસાણા અને ભાભરમાં 3 ઇંચ વરસાદ થયો છે। બેચરાજીમાં 3.25 ઇંચ વરસાદ નોંધાયો। રાધનપુર અને સાતલપુરમાં 2.5 ઇંચ વરસાદ નોંધાયો છે। માંડવી, લાખણી, વિસનગર અને અંજારમાં 2.25 ઇંચ વરસાદ થયો। ચાણસ્મા, સિદ્ધપુર અને દેત્રોજમાં 2.25 ઇંચ વરસાદ થયો છે। ઉમરપાડા, ખંભાળિયા અને ભચાઉમાં 2.25 ઇંચ વરસાદ નોંધાયો છે। સંવાદદાતા મેહુલ ફોનલાઈન પર જોડાઈ ચૂક્યા છે। મેહુલ, જે રીતે વરસાદ જોવા મળી રહ્યો છે છેલ્લા 24 કલાકની જો વાત કરવામાં આવે તો શું આંકડા સામે આવી રહ્યા છે? બિલકુલ વાત કરવામાં આવે તો છેલ્લા 24 કલાકની અંદર 33 જિલ્લાઓમાં 169 તાલુકાઓમાં વરસાદ થયો છે। આ જે વરસાદ છે તેમાં સૌથી વધુ વરસાદ પાટણ જિલ્લાના પાટણ તાલુકાની અંદર 5 ઇંચથી વધુ વરસાદ જે છે તે નોંધાયો છે। જો વાત કરવામાં આવે વરસાદની તો સૌથી વધુ વરસાદ અત્યાર સુધી કચ્છ ઝોનની અંદર 84% જે સરેરાશ વરસાદનો થઈ ચુક્યો છે। 75% જે વરસાદ સૌરાષ્ટ્રમાં સરેરાશ વરસાદ થઈ ચુક્યો છે। દક્ષિણ ગુજરાતનો 69%, 70% કહી શકાય। જે સૌથી ઓછો વરસાદ થયો છે તે મધ્ય ગુજરાતની અંદર 42% થયો છે અને ઉત્તર ગુજરાત ઝોનની અંદર 43% વરસાદ થવા પામ્યો છે। જે છેલ્લા 24 કલાકમાં પાટણ જિલ્લાના પાટણ તાલુકામાં અને સરસ્વતી તાલુકામાં સૌથી વધુ વરસાદ થયો છે। કચ્છના અબડાસામાં પણ 4 ઇંચ જેટલો વરસાદ, મહેસાણાના વિસનગર તાલુકામાં પણ 4 ઇંચ વરસાદ નોંધાવા પામ્યો છે। જે હવામાન ખાતાની આગાહી છે તે પ્રમાણે આગામી દિવસોની અંદર સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે। તુરંત ધન્યવાદ મેહુલ।